શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण श्याम सुंदर श्यामने महारानी की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। वर्षा ऋतु आज शरद पूनमनी जेम आज मोटी पूनम, ठाकोरजीने આજે મુગટ निजे छात करिष्यति। तो पूनमना आनंद गई काले આપણે એવા વૈષ્ણવ ત્યાં ગયા, ત્યાં આપણને પ્રતીતિ કરાવી કે પૈસો ગમે એટલો હોય પણ સંસ્કાર વધતા જવા જોઈએ। એમાં જે વડીલ બા હતા એને જે માન બધા આપતા હતા અને દીકરાના દીકરાઓ આવીને જય શ્રી કૃષ્ણ કરે, ચરણ સ્પર્શ કરે અને તમે એ જે વૈષ્ણવી વાતાવરણ જોયું, વહુ દીકરાઓ પૌત્ર પૌત્રીઓ આજે આટલા કરોડોપતિ પણ છતાંય સંસ્કારમાં ચાર ચાંદ લાગ્યા હતા। પહેલી વાર એવું બન્યું। एक हिंदी पिक्चरનું ગીત છે કે खूबसूरती और वफा देखे न दोनों एक जगह। એમ પૈસો ને સંસ્કાર બે એક સાથે ન હોય, પણ અહીંયા તો તમને ખબર જ ન પડે એમની જે દીનતા હતી એવી દીનતા મેં આટલો પૈસો હોવા છતાંય ક્યાંય જોઈ નથી। અને પાછું એવું નહીં કે દીનતા બામાં, બાથી માંડીને દીકરા ઉપર, દીકરાના દીકરા અને એના દીકરા હતી ને, કાલે આપણે આમ આમ વંદન કરવાનું મન થાય। અને બધાય નાના નાના, દીકરાની વહુ કેવડી નાની હતી, બધી નિરાંતે સત્સંગ સાંભળતી હતી। છેલ્લે વહુને મેં એટલું પૂછ્યું, મેં તો બેટા તમે લોકો બેઠા, મને આનંદ આવ્યો। એમણે જવાબ કેટલો સરસ આપ્યો, અમારા બાના મુખ ઉપર જે પ્રસન્નતા જોઈ, જે આનંદ જોયો, અમને એનો આનંદ આવ્યો એલાંટી। તો બાએ કેવા ગર્ભના સંસ્કાર આપ્યા હશે છોકરાઓને પોતાના, અને એ દીકરા વહુએ પોતાના છોકરાને એવા સંસ્કાર આપ્યા હતા, અને આવનારી વહુએ પોતાના છોકરાને એવા ચાર કુટુંબને દીપાવ્યા હતા। બાકી પૈસો તો ગણો ગણાય નહીં ને વીણો વીણાય નહીં એટલો હતો, બરાબર। તો જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય તો મેં હમણાં જ કીધું કે ખૂબસૂરતી ઓર વફા દેખે ન દોનો જ એક જગા। એમ જેમ લક્ષ્મીજી, ઠાકોરજી પધારે એટલે લક્ષ્મીજી તો ચરણારવિંદમાં જ છે, એ તો પધારવાના જ છે, એમાં કાંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી। કારણ ઠાકોરજી વિના લક્ષ્મીજી એક પળ પણ નથી રહી શકતા। હવે એનું તમને પ્રમાણ આપો, ઠાકોરજીના હૃદયમાં લક્ષ્મીજી। હવે લક્ષ્મીજીએ જોયું કે બધાય દેવતાઓ પ્રભુને મળવા આવે, દંડવત કરવા આવે। હવે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે આ પ્રભુ તો બધાને બધું આપી દે છે, કાંઈ નક્કી નહીં, જે માગે એટલે કે હા હવે મને ક્યાંક આપી દે તો, કારણ કે હું તો હૃદયમાં, હવે તમે દર્શન કરો એટલે તમારા હૃદયના દર્શન થાય, જલ્દી ચરણમાં ધ્યાન ન જાય। તો લક્ષ્મીજીએ પ્રભુને કહ્યું, પ્રભુ મારી એક વિનંતી છે, બોલો ને।
મને આપ આપના ચરણમાં સ્થાન આપો, ચરણારવિંદમાં. પ્રભુ કે અરે તમે શું બોલો છો? મારા ચરણારવિંદમાં મારા ભક્તોની એટલી ભીડ છે કે ધક્કમ ધક્કા કરશે તમારી યારે. એ કે ભલે ને કરે, ભલે કોણીઓ મારે, પણ મારે ચરણારવિંદમાં રહેવું છે. કે કેમ? એ કે હૃદયમાં હો તો આપની દ્રષ્ટિ ન પડે અને ગમે એ માગે તો દઈ દો. આપની દ્રષ્ટિ તો કાયમ ચરણારવિંદમાં જ હોય છે. તો ભક્તોને જે દર્શન થાય, ભક્તો ઉપર જે અમી દ્રષ્ટિ થાય, ભક્તો ઉપર જે કૃપા થાય, તો મારા ઉપર એવી અમી દ્રષ્ટિને કૃપા થાય. તો ત્યારથી લક્ષ્મીજી ચરણારવિંદમાં છે. તો આપણા ઘરે, આપણા માથે જ્યારે ઠાકોરજી પુષ્ટ થઈને પધારે છે ત્યારે લક્ષ્મીજી તો ચરણારવિંદમાં આવે છે. તો દીનતા વધવી જોઈએ કે ઘટવી જોઈએ? મેં એવાય ઘર જોયા છે, આ લગભગ 10 વર્ષથી બધાને ઘરે સત્સંગ માટે, હવે થોડું ઓછું એટલે કરી નાખ્યું બિકોઝ ઓફ માય હેલ્થ, પણ હજી હવે બા એમ કે કૈલાબેન આવો એટલે આપણે ના પાડીએ, આ દાદા એમ કે આવો તો આપણે ના પાડીએ. તો 10 વર્ષમાં મેં એવાય જોયા છે ઘરવાળા કે જેણે બોલાવ્યા હોય એના ગળામાં કંઠી હોય, એ બા કે દાદા, બાકી ઘરમાં કોઈના ગળામાં કંઠી જ ન હોય. પૂછીએ કેમ? વાગે છે, ઉનાળો છે એટલે ગરમી થાય છે. ઓહો તૂટી ગઈ, મને તો ખબર જ નથી, મારા ગળામાં તો કંઠી છે જ. કંઠી ક્યારે વાગે? જ્યારે તમે કૃષ્ણને પ્રેમ ન કરતા હો તો. હવે કળિયુગનો પ્રભાવ કેવો છે? આપણા લગ્ન થયા ત્યારે મંગળસૂત્ર કે ગળામાં તો પહેરવું જ પડતું, શેઠી પૂરવી જ પડતી, ચાંદલા વિના કપાળ હોય જ નહીં. અને જો ભૂલમાં નીચે આવી ગયા એટલે તરત વડીલો કે બેટા મંગળસૂત્ર ક્યાં ગયું તમારું? હવે સૂતા હોય અને ભૂલમાંય બાજુ મૂક્યો હોય, દોડતા લઈ આવીએ કે ના આર્યું બા. તો તમે એક જન્મ પૂરતો જે તમારો વર છે, ગયા જન્મમાં તમારો વર કોણ હતો, આવતા જન્મમાં તમારો વર કોણ હશે, એ તમને કાંઈ ખબર નથી. આ ક્ષણભંગુર દેહ છે. અત્યારે અહીં બેઠા છે, એક પળમાં બોલતા બોલતા ચૂપ. યુપીમાં એમ કે શાંત થઈ ગયા, શાંત થઈ ગયા એટલે ગયા. આપણામાં એમ કે લીલામાં પહોંચી ગયા. તો આમાં તમને ક્યાં લક્ષ્મીનું અભિમાન કરવાનું આવ્યું? મારે એક જગ્યાએ જવાનું થયું ત્યારે તમે પ્રેસ ચાલુ હતો ને મને કે સત્સંગ કરવા. હું ને તમને ખબર હોય તો હેમાબેન પેલા ડૉક્ટરનો ખાસ મારા બેનપણી લીલામાં પહોંચી ગયા. એટલા ભગવદીય, હવે કાઇનેટિક લઈને અમે, મને કીધા આટલે બધે દૂર છે ને ડબલમાં તું મને લઈ જઈશ ને મારું વજન વધુ ને. હવે ઓફિસમાં મારો 2 થી 6નો ટાઈમ, એટલે તે દિવસે મેં મારા આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટરને કીધું કે મારે 4:15 જવું છે. એ કે બેન હિસાબ મળી જાય ને તો તમે તમારે જાજો. એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય એટલે હિસાબ તો મળવો જ જોઈએ. અને અમારે કેવું હોય, પૈસા વધુ હોય ને, અમુક વસ્તુથી વધુ રાખવાના હોય ને, તો અમારે કેશ વોટર લેવા આવે, એટલે એમાં સાઇન પોસ્ટમાસ્ટરની જોઈએ. તો મને કે બેન કેશ મોટર આવી જાય તમે તમારે જાજો, કારણ કે સાઇન એમાં મારી જોઈએ. પણ ઠાકોરજી જ્યારે તમે સત્સંગ કે સેવાની વાત કરો ને, બધી વ્યવસ્થા કરી દે. તે દિવસે કેશ મોટર 3:30 ને બદલે 3 ને 5 આવી ગઈ. આ જુઓ તમે વલ્લભની કૃપાનું પરિણામ. મનમાં એવું થતું હતું કે મોડી આવશે તો ઓલાને મેં પ્રોમિસ કર્યું હતું કે આવીશ, અને 3:45 તો બધું પતી ગયું.
અને શનિવાર હતો ને સ્ટાફે એટલો પ્રેમાળ હતો. બધું થઈ ગયું એટલે મેં કીધું ભાઈ હું જાઉં? મને કે હા બેન જાઉં. એટલે 4:30 ગઈ. ઓલા બેનને લીધા. આટલું બધી વ્યવસ્થા કરીને ગઈ અને જેના ઘરે ગઈ એના બંગલામાં બહાર 8-10 ગાડી ઊભેલી. એમણે મને કહેલું, ખોટું ન બોલાય, કે અમે તમને તેડી જઈશું, પણ અત્યાર સુધી નિયમ એવો હતો કે બને ત્યાં સુધી કશું કોઈનો વાહનનો ઉપયોગ ન કરવો. કારણ કે ભક્તિ આપણે આપણા માટે કરીએ, સામાવાળા માટે નથી કરતા. કોકને ત્યાં જઈએ છીએ તો એટલું આપણું રસ્તામાં ભગવત નામ લેવાય. અને સવારથી આપણે કહીએ મારે આજે સાંજે સત્સંગમાં જવાનું, મારે આજે આ એરિયામાં જવાનું, તો સતત તમને સ્મરણ શેનું થાય? સત્સંગનું, શ્યામનું. હવે થોડી છૂટ શું કામ લીધી ગુરુદેવની આજ્ઞા લઈને કે હવે તમારાથી ચલાવાતી નથી. અને કોરોનામાં આપણો ડ્રાઈવર ગયો, હવે ત્યારનો કાંઈ મેળ પડતો નથી. તો ત્યાં પહોંચ્યા. હવે જે દાદાને બાએ બોલાવ્યા હતા એણે જે આમ દિનતાથી વાત કરી હતી, ત્યાં ગયા એટલે એના દીકરાને, વહુને, બા દાદાએ તમને બોલાવ્યા એટલે સર આંખો પર. પણ અમે બહુ પુષ્ટિ માર્ગમાં માનતા નથી. ઘા કેવો વાગે તમને? એટલે બા દાદાને ગયવું નહીં, આંખમાં પાણી. આ તો લગભગ 10 વર્ષ, હેમાબેનને ગુજરી ગયા ને એટલા વર્ષ થયા, 10-12 વર્ષ થયા, ના વધુ થયા. જો નોકરી છોડે મને 18 વર્ષ થયા, એટલે 20 વર્ષ પહેલાંની વાત છે. અને હું એવી જગ્યાએ ગઈ હતી ને જે નામ દઉં તો બધા ઓળખે, એટલે મારે નામ નથી દેવું. મને તો જે ઝાટકો વાગ્યો છે હજી મને એમ થાય. પછી બા દાદા સમજી ગયા કે આ લોકોએ પોતે પોતાની બેરુખી પ્રગટ કરી કે તમને બોલાવવામાં અમને રસ નહોતો. વી નોટ બિલીવ, અમે નથી માનતા. બા દાદાએ કીધું એટલે અમે તમારી વ્યવસ્થા કરી છે. હવે હતા 30-35 વર્ષનું. એ બધા વૈષ્ણવ હતા જે એમણે આજુબાજુવાળાને, સગાવાલાને બધાને બોલાવ્યા, તો એ બધા પ્યોર વૈષ્ણવ. અને આ જે 7-8 જણા હતા ઘરમાં, પછી કે અમે લોકો તમારું બધું પતી જાય ને એટલે અમને બોલાવજો. મેં કીધું આ પતાવવા માટે જ બોલાવ્યા જ કે શું? પણ આ બધામાં કેવું ધીરજ રાખવી પડે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એટલે ઓલા જે 45-35 વૈષ્ણવ હતા એ રાજી થઈ ગયા કે ઈલાબેન 1-2 પ્રસંગ એવા કયો ને. મનને કઠણ કરી લીધું. પેલા જે 5 મિનિટ હતપ્રભ થઈ ગઈ, 1 સેકન્ડ એમ થયું કે વહી જાઓ, તો પછી મારા બાને એમને આમ ફેરશું. પણ પ્રભુની કૃપા જુઓ, જેનો જેટલો અધિકાર હોય ને એ જ લઈ શકે. ઓલા 35-40 જે બહારથી આવ્યા હતા, એમાં જે ગાડીઓ પડી હતી એમાં 4-5 જે આવ્યા હતા એની હતી. અને એ એટલા પૈસાવાળા હતા, પણ એની દિનતા જુઓ. ઈલાબેન 1-2 પ્રસંગ એવા કહો ને અમે ઘરે જઈને અમારા છોકરાને કહી શકીએ ને યાદ રહીએ. પછી મનને કર્યું સ્વસ્થ. અને અમારા હેમાબેન જેવા દુનિયામાં મને હજી કોઈ બેનપણી મળ્યા નથી. મારી સખી હતી, મારી બાજુમાં બેસીને અહીંયા ખભે હાથ મૂક્યો, દબાવીને કે ઈલા આપણે કોઈના માટે સત્સંગ કરવા આવ્યા છે કે આપણે આપણા પ્રભુ રાજી થાય એટલા આવ્યા છે?